ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે પંચદશીના 13મા અધ્યાયની અંદર 57 અને 58 શ્લોકની અંદર કહ્યું તર્હિ કારણ વિજ્ઞાનાત કાર્યજ્ઞાનમ ઇતિ રીતે મૃદ્બોધાત મૃત્તિકા બુદ્ધા ઇત્યુક્તમ સ્યાત કોત્ર વિસ્મયઃ સત્યમ કાર્યેષુ વસ્ત્વંશઃ કારણાત્મયતિ જાનતઃ વિસ્મયો માસ્ત્વ્યઃ અજ્ઞસ્ય વિસ્મયઃ કેન વાર્યતે. એટલે આપણે સત્ય મિથ્યાની ચર્ચા કરી રહ્યા હતા, કાર્યકારણની ચર્ચા કરી રહ્યા હતા. એક જ વસ્તુના જ્ઞાનથી સર્વ વસ્તુનું જ્ઞાન થઈ જાય એ બહુ આશ્ચર્યકારક જ છે. એટલે કહેવાનો આશય છે કે મિથ્યા વસ્તુ શું છે, અને ત્યાં પેલું માટી ઘડા વગેરેનું દૃષ્ટાંત પણ આપ્યું, અને જોડે જોડે કહ્યું પણ ખરું કે આ સત્ય મિથ્યાનો વિવેક કરવો જોઈએ સત્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીને. વિવેક જ્ઞાન કહેવાય એને. મિથ્યાને સત્ય જાણ્યું છે, અને સત્ય જાણે કે મિથ્યા જ છે, સત્ય જાણે કે છે જ નહીં તમારા માટે, એવું થઈ ગયું છે. એવા સંજોગોમાં જ સંસાર છે બધો. સંસારનું એકમાત્ર કારણ અહીંયા છે, કોઈ જગ્યાએ છે નહીં સંસાર નામની વસ્તુ, શાસ્ત્રની દૃષ્ટિએ અને જ્ઞાનીઓની દૃષ્ટિએ પણ. અને જે કંઈ બધું જણાય છે જગતની અંદર ને બધી ઘટનાઓ આ બધું એનું એ તો એક સપાટી પરની વસ્તુ છે, ખાલી સપાટી પરનું. એટલે એ બધું સપાટી પરની વસ્તુઓ છે એવું, એટલે એવું જાણવું કે સપાટી પરનું છે નામ જ મિથ્યા જ્ઞાન. એટલે પણ એ ત્યારે જ થાય જ્યારે પેલું સત્યનું જ્ઞાન થાય. તો ઘડો મિથ્યા છે ત્યારે જ સમજાય જ્યારે સત્ય માટી છે એ વસ્તુ સમજાય તો, નહીં તો ઘડો કેવી રીતે મિથ્યા બને? કોઈ જન્મથી તો ઘડાને મિથ્યા માનતું જ નથી. ઘડાના જન્મથી ઘડાનો મિથ્યા નથી માનતું કોઈ. ઘડાને સાચો જ માને છે, કારણ કે પેલો પ્રયોજન સિદ્ધ કરે છે ને. જે વસ્તુ પ્રયોજન સિદ્ધ કરે, જે વ્યવહારમાં ઉપયોગી હોય, વસ્તુ સત્ય જ હોય ને સ્વામી. અરે ભાઈ, જે વ્યવહારમાં ઉપયોગી છે ભાઈ એ સત્ય વસ્તુ ક્યારેય વ્યવહારમાં ઉપયોગી નથી. પણ એના વગર આ જે વ્યવહાર જેની સાથે કરો છો જે ઉપયોગી છે એનું અસ્તિત્વ એ નથી. હા, માટે વાસ્તવની અંદર સત્યના જ્ઞાનથી વાસ્તવમાં વસ્તુ મિથ્યા સમજાય. જગતનું મિથ્યાત્વ સમજીને શું કરવાનું સ્વામીજી? જગતનું મિથ્યાત્વ એટલા માટે સમજવાનું કે આપણે તકલીફો બધી જગત સાથે છે, અને જગત મિથ્યા હોય તો પછી આપણે એની અસર ઓછી થાય કે ના થાય? થાય જ ને. સર્પ મિથ્યા છે તો ત્યારે જ પેલો ભય ઓછો થાય ને. સર્પને સાચો માનો તો કેટલા પરસેવો તો રેપઝેપ થઈ જઈએ, કેટલું કરી નાખીએ, બૂમે કરી દઈએ કે આ અહીંયા તમે પાછલા બારણા ખુલ્લા રાખો છો ને એટલે આવી ગયો ને, આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું. અંદર ઝઘડા શરૂ થઈ જાય. આ સાપ ઘરમાં આવે માટે તમે જ જવાબદાર છો ને, પહેલાં કે તમે જવાબદાર છો. અરે ભાઈ પણ જુઓ તો ખરા પહેલાં છે કે નહીં. એટલે જાણવું બહુ જરૂરી છે. એના વગર જીવનમાં ઉકેલ નહીં આવે, એ તો નક્કી છે. સંસારની વૃત્તિ ગમે એટલું બહાર તમે એડજસ્ટ કર્યા કરો, આમથી આમ કરો ને આમથી આમ કરો, આખી જિંદગી આમને આમ જ જાય છે. લોહી લુહાણ થઈ જાય છે જીવનના અંતે. લોકો લોહી લુહાણ થઈ ગયેલા હોય છે. આમ બધું ઘણું મેળવ્યું, આમ છતાં કશું નથી મેળવ્યું. જીવન મેળવીને જીવનમાં આનંદ ના આવતો હોય તો એ કઈ એ વળી જીવન છે કેવું? મેળવ્યું છે એના માટે, આનંદ માટે, તો કશું છે તો નહીં. પણ તો એનો ફાંફા મારે ગઈકાલ કહ્યું ને, ફાંફા માર્યા.
જીવન નિરર્થક બની ગયું. મનુષ્ય જીવન કેટલું કિંમતી નિરર્થક થઈ ગયું. અને પછી આ છે હવે જીવનની સંધ્યા આવી ત્યારે સૂઝ આવી ખરી, પણ હવે તો હવે કે થોડું પાછું 50 વર્ષ પાછા જવાય, પતી ગયું. એનીવે, ના એટલે આ એક ઇમોશનલ લોજિક નથી આપતો. આ વસ્તુ સમજવાની છે કે આ સત્ય મિથ્યાનો વિવેકની કેમ આટલો બધો ઉપયોગની છે. મિથ્યાને સત્ય માનીને તકલીફ થયેલી છે. અને સત્ય વસ્તુને જાણો તો ખબર પડે કે સત્ય એટલે જે કદી જેનો કદી બાધ ન થાય, જેનો બાધ ના થાય તો જેનું મૃત્યુ ન થાય, એવી વસ્તુ કેવળ આત્મા છે. તો આ જીવનમાંથી બધો શોક જતો રહે, શોક જતો રહે, ભય જતો રહે. એટલે આ વસ્તુ, આ જ્ઞાન સત્યમિથ્યાનો વિવેકનું જ્ઞાન રોજે રોજ એનું શ્રવણ કરવું જોઈએ, રોજે રોજ. એટલું સરળ નથી જેટલું બોલીએ છીએ ઘડા માટીમાં, જેટલું સરળતાથી સમજાય છે એવું અહીંયા નથી સમજાતું આત્માના અનાત્માના સંદર્ભમાં. પણ એ સમજવાનું જ જીવનનું ધ્યેય છે, એવી સ્પષ્ટતા હોવી જોઈએ કે ભાઈ આ સમજવું જ જીવનનું ધ્યેય છે, બીજું કોઈ ધ્યેય છે જ નહીં. ઇટ એનું નામ જ મુમુક્ષુત્વ. મુક્તિ એટલે સંસારમાંથી મુક્તિ જોઈએ છે, અને સંસારમાંથી મુક્તિ આ વિવેક જ્ઞાનથી આવશે, બાકી કશાથી નહીં આવે. આપણા પોતાના અનુભવો છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત. જીવનની પરીક્ષા કરો, જીવનના જે અનુભવો થઈ ગયેલા છે પાછળ એની પર ચિંતન કરો તો ખબર પડશે કે અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું એનાથી ખરેખર સંસાર ક્યાં શોક ગયો છે જીવનમાંથી કે નથી ગયો. કદાચ વધ્યો છે, ઓછો નથી થયો. તો પછી જે કર્યું એ ખરેખર એનું સાધન હતું નહીં. શોક નિવૃત્તિ માટે જે ઉપાય અજમાવ્યા એ ખરેખર ઉપાય હતા જ નહીં. આ પ્રકારની વૈરાગ્યજન્ય પછી, હા, વૈરાગ્ય એટલે જિહાસા નહીં, સ્વસ્થતા કે ભાઈ એ વસ્તુઓનો ઉપયોગ છે, વ્યવહારિક ઉપયોગ છે, જીવન ચલાવવા ઉપયોગ છે વગેરે છે, પણ સંસાર નિવૃત્તિમાં ઉપયોગ નથી. અને કહેવાય વૈરાગ્ય. ત્યારે મુમુક્ષા એકદમ તીવ્ર બની જાય. વૈરાગ્ય વગર મુમુક્ષા આવે જ નહીં. વૈરાગ્ય વગર આ જ્ઞાન થાય પણ નહીં. એટલા માટે જ જ્ઞાન સાધન ચતુષ્ટય સંપત્તિમાં વિવેક અને વૈરાગ્યની વાત કરી. એની વૈરાગ્ય છે ફલમ બોધ હૈ. વૈરાગ્યનું ફળ જે છે આ છે જ્ઞાન થાય. એટલે આપણને મોક્ષથી મતલબ છે, અને એ વાસ્તવમાં એ કારણ સર્વનું કારણ એ આત્મા કે બ્રહ્મ જે છે એના જ્ઞાનથી થાય. અને એ જ્ઞાન જે છે એ અદ્વિતીય, મતલબ અદ્વિતીય વસ્તુનું છે, એનાથી અન્ય કશું છે નહીં એવું જાણો. મતલબ તો પછી આ બધું જે છે એ મિથ્યા છે. એક માટી જ બધું રહેલું છે તો પછી આપોઆપ જ બધા ઘડા અને કોડિયા ને બધું આપોઆપ જ મિથ્યા બની ગયું. એટલે કારણ વિજ્ઞાન જે છે, એક કારણ વસ્તુ જે છે જે એક છે, કાર્ય અનેક છે. એ કારણના જ્ઞાનથી અનેક કાર્ય, અનેકનું જ્ઞાન જાણે થઈ જાય છે, અને માટે ઉપયોગી છે. એટલે મિથ્યા જ્ઞાન ઉપયોગી નથી સ્વામીજી, પણ હા, મિથ્યા જ્ઞાન ઉપયોગી એટલે આ વસ્તુ મિથ્યા છે એ સમજવા માટે સત્યનું જ્ઞાન. સત્યના જ્ઞાનથી આપોઆપ આ બધું જગત મિથ્યા છે, એક જ વસ્તુ છે, એકની જ અભિવ્યક્તિ છે. આ બધું એકનો જ બધો દેખાવ, અભિવ્યક્તિ એ કરતા એટલે કેવળ દેખાવ છે. એ વસ્તુ સમજી જાય. આગંતુક કહી દેવાય એને. ઘડાપણું જે છે માટી સાથે હંમેશ માટે રહેલું એ નથી. હા, ઘડો આગંતુક કઈ રીતે કે આ જ ઘડાપણું સોના સાથે જાય. સોનાનો ઘડો બનાવે લોકો, પિત્તળ સાથે જાય. મતલબ આ ઘડાને માટી સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. સ્વામીજી, આ ઘડો માટી એવા છે ને કે છૂટે જ નહીં. ના ભાઈ ના. ઘડો જે છે માટીમાં, માટી જ્યાં જ્યાં હોય ત્યાં ઘડો હોવો જરૂરી નથી. એ ઘડાપણું તો બીજે જાય, પિત્તળમાંય જાય, તાંબામાંય જાય, સોનામાંય જાય. ખાલી આ તો એક માટીનો એક દેખાવ છે, બસ, દેટ્સ ઇટ. એનાથી આગળ કશું જ નહીં. કોઈ માટી અને ઘડા વચ્ચે ખરેખર સંબંધ નામની વસ્તુ જ નથી. સમજી, કાર્યકારણ સંબંધ. અલા, પણ કાર્યકારણ સંબંધ કહો છો, પણ એ તો સત્ય અને મિથ્યા છે. સંબંધ કોની વચ્ચે હોય? બે સમાન સત્તાની વસ્તુઓ વચ્ચે હોય ને. મારે તો બધા 100 મિત્રો છે, હું કહું દાખલા તરીકે. ઓહ, તમે સમજી 100 મિત્રો ક્યારે તમે બનાવ્યા? ના ના, એ તો હું એક અને 99 પેલા સ્વપ્નની અંદર 99 જણા છે, બધા મારા સપના મિત્રો છે. સ્વામીજી, કઈ રીતે તમે કહો? સપનાના મિત્રોને એ જે છે સપના શરીરો બધા, એને તમે તમારા શરીર સાથે જોડો, મતલબ કે એની સાથે મિત્રતા ગણો છો. એટલે કોઈ વ્યક્તિ સ્વપ્નની અંદર કે હું પરિણિત છું, પણ એ દાખલા તરીકે જાગ્રત કાળે કુંવારો હોય
તો કોઈ માની લેવાનું છે કે પરિણીત છે? જાગ્રત પુરુષ અને સ્વપ્ન સ્ત્રી સાથે સંબંધ જ નથી. સમાન સત્તાની વસ્તુ વચ્ચે સંબંધ હોય માટે કાર્યકારણ સંબંધ પણ ન માનાય, કારણ કે કાર્ય મિથ્યા છે. જે કાંઈ છે કેવળ આ કારણ જ છે. કારણ જ આ રૂપમાં જણાઈ રહ્યું છે જેને કાર્ય કહીએ છીએ. અને એ રીતે વાસ્તવની અંદર અને એ રીતે જાણો ત્યારે ખબર પડી જાય કે આ એક વસ્તુ કારણ વસ્તુને જાણવાથી બધું જણાઈ જાય છે, બધું કાર્ય જણાઈ જાય છે. એટલે સર્વજ્ઞ કયા? એનીવે, એટલે આ રીતે અનૃતાંશ અને બોધવ્ય, એટલે આ વસ્તુ મિથ્યાંશ છે એને જાણવો યોગ્ય નથી. મતલબ કે એની અંદર ઊંડા ઉતરવું પછી યોગ્ય નથી. ઉતરવું પડે વ્યવહાર માટે કદાચ તો ઉતરો તો બરાબર છે, પણ જાણો કે આ બધું ખાલી મિથ્યાંશ છે, દેખાવત છે. એક વસ્તુ છે સત્ય વસ્તુ, અને એ હું જ છું કે આત્મા કે બ્રહ્મ છે. બ્રહ્મ કહેવા કરતાં હું છું, મારી જ આ બધી અભિવ્યક્તિ છે, સચ્ચિદાનંદની જ આ બધી અભિવ્યક્તિ છે. એક ચૈતન્ય જ આ બધું રૂપમાં જણાઈ રહ્યું છે, કારણ કે ચૈતન્યની બહાર કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી જ નથી. કોઈ વસ્તુ છે સિદ્ધ કરવી એટલે કોઈ વસ્તુ છે એવું કહો ત્યારે આપોઆપ જ ચૈતન્યથી આવૃત જ થયેલી છે, ચૈતન્યથી જ વ્યાપ્ત છે. ચૈતન્યની બહાર કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી, માટે ચૈતન્યનો જ આ બધો દેખાવ છે. જો ઘડાનું અસ્તિત્વ માટીની બહાર સિદ્ધ ન થઈ શકતું હોય તો પછી માટીનો દેખાવ જ છે. આ વસ્તુ કાર્યકારણ જે છે એ સંબંધ આ પ્રકારનો, એટલે કારણને જાણવાથી કાર્ય જણાઈ જતું હોય છે. એની એટલે શ્રુતિએ એક વિજ્ઞાને સર્વવિજ્ઞાનની વાત કરી છાંદોગ્યની અંદર, એક વિજ્ઞાનીને સર્વવિજ્ઞાતમ ભવતી વગેરે વગેરે મુંડકોપનિષદમાં પણ કહ્યું. અને છાંદોગ્યમાં ઉદ્દાલકે શ્વેતકેતુને કહ્યું કે ભાઈ તું એવું પૂછ્યું કે તું એવી વસ્તુને જાણીને આવ્યો છું કે જેને જાણવાથી બધું જણાઈ જાય? તો આશ્ચર્ય થયું, આશ્ચર્ય થાય. બીજું બધું બહુ એ જાણીએ, પરંતુ એ તો પેલું મિથ્યા અંશ છે એમાં ઊંડા ઉતર્યા. ફલાણી ભાષા જાણી ના જાણીને પેલું આ બીજું બધું વેદના કર્મો જાણે, બધું બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર એ તો એક કરતા ભોગતા માટે છે જે જીવ છે. પણ જીવ જ સપાટી પરનો થઈ ગયો ને. હું તો બ્રહ્મ હોઉં તો પછી હું જીવ છું ને અને બ્રહ્મ છું, આવું તો હોય નહીં. હું અલ્પાય છું અને પૂર્ણ છું, આવું તો કદી હોય જ નહીં. બેમાંથી એક તો મિથ્યા હોવું જ જોઈએ. પછી કંઈક ભાઈ પૂર્ણ વસ્તુ જે છે એનો જ અલ્પ, એ ઉપાધિને કારણે અલ્પ જણાય છે. જેવી રીતે આકાશ છે, જે મહાકાશ છે, એ એક ઘડારૂપી ઉપાધિને કારણે અલ્પ આકાશ ઘટાકાશના રૂપમાં જણાય છે. પણ ખરેખર કંઈક થોડું આકાશમાં ભાગ પડ્યા છે, ઉપાધિ કોઈ ભાગ ન પાડી શકે. એવી રીતે એટલે આ રીતે ઉપાધિ થકી વસ્તુ જણાય, પરંતુ એ સાચી તો ન જ હોય. ઘટાકાશ નામની ખરેખર વસ્તુ નથી, એક મહાકાશ જ છે જેની અંદર આખો ઘડો રહેલો છે. ઘડાની દિવાલોએ કંઈ ભાગ પાડ્યા નથી. આકાશમાં ભાગ પડતા હતો તો બહુ સારું. આપણને જગ્યા ખૂટતી હોય, ઘર લીધું પરંતુ જગ્યા ખૂટતી હોય તો પછી આપણે શું કરીએ? આકાશમાં ચોસલા પાડીને લઈ આવીએ અહીંયા અને જોડી દઈએ, એક નવો રૂમ મળી જાય. રૂમ એટલે આકાશ, સ્પેસ. હા, કોઈ દિવાલોમાં નથી રહેતું. દિવાલોથી ઘેરાયેલા અવકાશમાં રહે છે ને. ઇન શોર્ટ, કહેવાનો આશય એ છે આકાશમાં કદી ભાગ ન પડે. તો પછી આ ઘટાકાશને મહાકાશને એવું તો ભાગ પડે છે, બધું શું છે? ભાગ તમને જણાય છે પેલી ઉપાધિ ઘડાને કારણે, ઘડાની દિવાલને કારણે. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે એક વિજ્ઞાની અને સર્વવિજ્ઞાતમ ભવતી, એ જે રીતે સમજાવ્યું એમાં થોડો પ્રશ્ન થયો. એટલે આ 57મા શ્લોકમાં કહ્યું તર્હિ કારણ વિજ્ઞાનાત કાર્યજ્ઞાનમ ઇતિ, એ રીતે મૃદબોધાદ મૃત્તિકા બુદ્ધા ઇતિ ઉક્તમ સ્યાત કોત્ર વિસ્મય. તમે તો એવું કહ્યું કે ભાઈ કારણનું જ્ઞાન થઈ જાય એટલે કાર્યનું જ્ઞાન થઈ જાય. તો પછી કારણ શું? તો કે માટી. માટીને જાણવાથી શું જણાઈ ગયું? ઘડો. ના ના, તમે તો પાછા એને માટી જ કહેવાના છો ને. તો માટીને જાણવાથી માટી જણાઈ ગઈ, એવું જ થયું. આ તો માટીને જાણવાથી માટી જણાઈ ગઈ, આવું તમારું શાસ્ત્ર વેદ આવી વાતો કરે છે. માટીને જાણવાથી ઘડો એટલે શું? માટી. તો તમે આ તો એવું કહ્યું કે માટીને જાણવાથી માટી જણાઈ ગઈ. તો હા, તો આ કયા પ્રકારની વસ્તુ છે? સત્યમ કાર્ય શું એટલે ઇતિ ઉક્તમ કો અત્ર વિસ્મય સ્યાત. તો એમાં વિસ્મય શું છે? આમાં આશ્ચર્ય શું છે? તમે તો જાણે હો એક વિજ્ઞાનીને સર્વ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી બધું જણાઈ ગયું. તો બધું એટલે શું? ઘડા માટી, અરે ઘડો કોડિયા ને બધું આ તે ભાઈ તો બધા તમે માટી છે એમ જ કહેવાના છો. તો માટીને જાણવાથી, કારણને જાણવાથી
આ તો કાર્ય તે માટી જ છે ને. હા, તો માટીને જાણવાથી માટી જણાઈ ગઈ. એમાં શું તમે બહુ મોટી આવું આમ મોટી વાત કરો છો? વેદાંતિઓ બહુ મોટી વાત કરે છે, કશું એવું નથી. પછી આપણે કહ્યું સત્યમ કાર્યેષુ વસ્ત્વંશ કારણાત્મા ઇતિ જાનત વિસ્મયોમાં અસ્તુ ઇહ અજ્ઞસ્ય વિસ્મય કેન વાર્યતે. એટલે ખરેખર છે આ આશ્ચર્ય એ લોકો માટે નથી. આ લોકોને આશ્ચર્ય ન થાય જે જાણી જાય કે વાસ્તવની અંદર કાર્યની અંદર સત્ય ભાગ, ઠોસ ભાગ, આત્મભાગ, સાર ભાગ જે તે કાર્યની અંદર કેવળ કારણ જ છે. બાકી તો ખાલી દેખાવ છે, નામરૂપ. તો રૂપ જે છે માટીનો દેખાવ, ઘડો નામનું રૂપ માટીનો દેખાવ જ છે. એને એક નામ આપ્યું આપણે, એક વિશેષ રૂપ હતું એટલે એને ઘડો કહો. બીજું એક વિશેષ રૂપ હતું એને કોડિયું કહ્યું. બીજું એક વિશેષ રૂપ હતું તો એને આપણે કુંડું કહ્યું. અને વળી એક વિશેષ રૂપ હતું તમે હાથી કહો. હાથી માટીના બધા બનાવે છે બધા લોકો, ઘોડા માટી એ બધું, અને પછી મૂક્યા બંગલાની અંદર આમ એન્ટ્રન્સમાં ને હાથી ઘોડા બનાવીને. એટલે ઇન શોર્ટ ગલ્લો, માટીના ગલ્લા મળતા હતા, યાદ છે પહેલાં? એટલે જે બનાવો. ઇન શોર્ટ એ દરેકની સાથે વ્યવહાર કરતા જે લોકો જાણે છે કે એનો આત્મા કેવળ અને કેવળ માટી છે, એ લોકોને વિસ્મય ન થાય કે બરાબર છે એક વિજ્ઞાન એક એટલે માટીને જાણવાથી આ બધા કાર્યો જે છે ઘોડો વગેરે આ બધા કાર્યોમાં સત્યાંશ કેવળ અને કેવળ એ કારણ જ છે, માટી જે છે, અને એનાથી અન્ય મિથ્યા છે, એ લોકોને વિસ્મય ન થાય. પરંતુ જે પહેલી વાર આ સાંભળે છે એમને તો વિસ્મય થાય છે ને. જે અજ્ઞાનીઓ છે એને તો વિસ્મય થાય જ છે. એવું તો હોય કે એકની વસ્તુને જાણવાથી બધું જણાઈ જાય, સર્વજ્ઞ બની જાવ? આવું તો કંઈ હોતું હશે કોઈ દિવસ? વિસ્મય થયું ને? હા, અજ્ઞાનીઓને વિસ્મય જરૂર થવાનું છે. તમે કહો છો એમાં વિસ્મય શું છે, પણ વિસ્મય છે. ઇનફેક્ટ શ્વેતકેતુ આટલું બધું ભણીને આવેલો, હાર્વર્ડ ગ્રેજ્યુએટ, બહુ અનુચાના માની, એને તો એમ હતું કે મારા જેવો કોઈ છે જ નહીં. હું કેટલું ભણીને આવ્યો છું, ગુરુજી મને તો શ્રેષ્ઠ વિદ્યાર્થી કહેતા હતા. અને ત્યારે પછી ઉદ્દાલકે એની શાન ઠેકાણે લાવવા માટે પૂછ્યું કે ભાઈ આવું તું જાણીને આવ્યો, આવો તારું ગુરુજીએ તને શીખ્યું કે એક વસ્તુ જાણવાથી બધું જાણી જાય? તો એને આશ્ચર્ય થયું કે આવું છે, વિજ્ઞાન છે, આવું કોઈ જ્ઞાન છે, આવી એક વસ્તુ છે જેને જાણીએ તો બધું જ જણાઈ જાય, એવું કંઈક છે ખરું? એમ કરીને વિસ્મય થયું જ તું. શ્વેતકેતુને ખબર જ નથી, અજ્ઞાની હતો આ વસ્તુ માટે તો. અને માટે એવું ના કહેશો કે આવું શું વિસ્મય, માટીને જાણવાથી માટી જણાઈ ગઈ, માં વિસ્મય શું? અરે માટીને જાણવાથી વાસ્તવની અંદર બધા જે કાર્યો જેને તમે સત્ય જાણતા હતા, ઠોસ જાણતા હતા, સ્વતંત્ર જાણતા હતા કે ઘડા નામની સ્વતંત્ર વસ્તુ છે, કારણ કે ઘડો સાથે હું વ્યવહાર કરું છું. જુઓ, જેની સાથે વ્યવહાર કરો એને તમે મિથ્યા કેવી રીતે કહી શકો? જેનો આટલો ઉપયોગ કરું, પાણી ભરું, આ કરું, એને તમે મિથ્યા કેવી રીતે કહી શકો? કોડિયા સાથે વ્યવહાર કરો, એમાં તેલ ભરું, એવા દિવાળી આવશે હું દીવા કરું આટલા બધા, અને પછી તમે એમ કહો કે આ તો બધું મિથ્યા છે, ખાલી એક માત્ર આ બધી વસ્તુ એક માત્ર માટી છે, આવું. એટલે કહેવાનો આશય છે જ્યારે આ વસ્તુ પહેલી વાર જ્યારે કહેવામાં આવે કે એકને જાણવાથી બધું જણાઈ જાય, એક સોનાને જાણવાથી આખી દુકાનમાં રહેલા બધા ઘરેણાં જણાઈ જાય, ત્યારે વાસ્તવની અંદર, કારણ કે આ બધાનું કારણ શું છે એ ન ખબર હોય તો કારણ જાણો તો પછી તમને ખબર પડે કે આ જેને હું સત્ય માનું છું આ કાર્યની અંદર સત્યંશ કેવળ અને કેવળ કારણ છે. એટલે કે છે કારણ આત્મા ઇતિ જાનત સત્યમ કાર્યેષુ વસ્ત્વંશ કારણાત્મા ઇતિ સત્યમ ઇતિ જાનત વિસ્મયમાં અસ્તુ. આને વિસ્મય ન થાય, બરાબર છે, ન થાય. પણ અજ્ઞસ્ય વિસ્મય કેન વાર્યતે? અજ્ઞાની તો વિસ્મય થાય જ છે કે આવું હોતું હશે. શ્વેતકેતુ નહીં થયું એટલે ઉદ્દાલકને પૂછ્યું ખરું કે આવું તો હોય, આવું હોય કે એકને જાણવાથી બધું જણાઈ જાય અને સર્વજ્ઞ કહેવાઈએ આપણે? આવું શક્ય છે એ ખરું? એટલે વાસ્તવમાં અજ્ઞાનીને જરૂર વિસ્મય થાય છે, એ આપણે કહ્યું. અને એ વસ્તુનો વધારે હવે વિસ્તાર કરે છે કે અજ્ઞાની હોય એને વિસ્મય થાય, એ વસ્તુ વધારે બતાવે છે, વિસ્તાર કરે છે, સમજાવે છે. આરંભી પરિણામી ચ લૌકિકશ્ચૈક કારણે જ્ઞાતે સર્વમતિમ શ્રુત્વા પ્રાપ્નુવંત્યેવ વિસ્મયમ. પેલા આરંભવાદીઓને આશ્ચર્ય થાય એવી વસ્તુ છે. એકને જાણવાથી બધું જણાય જાય, આરંભવાદીઓને આશ્ચર્ય થાય. પરિણામવાદીઓને આશ્ચર્ય થાય.
એટલે આરંભવાદીઓ નૈયાયિકોને આપણે વૈશેષિકો, પરિણામવાદીઓ એટલે આપણા સાંખ્યો, એ લોકોને પણ આશ્ચર્ય થાય આવું તો એકને જાણવાથી બધું જાણે, કારણ કે એ લોકો વાસ્તવમાં કાર્ય વસ્તુ મિથ્યા છે એ તો એ લોકો કહેતા જ નથી. ચાલો, એટલે પહેલું તો આરંભી એટલે જે આરંભવાદને માને છે. આરંભી એટલે શું? કાર્યનો આરંભ થાય છે, કારણમાંથી કાર્યનો આરંભ થાય છે, એટલે કારણમાંથી નવું કાર્ય બને છે એવું એ લોકો, આપણે બધું સમજી ગયા છે, આગળ મેં વાત કરી. નવા કાર્યની શરૂઆત થાય છે, આરંભ. એટલે એ આરંભવાદનું સમર્થન કરનારો એને જ માનનારા માટે અહીંયા આરંભી શબ્દ કહ્યો. અને એવું પરિણામવાદનો સ્વીકાર કરનાર માટે અહીંયા શ્લોકમાં પરિણામી કહ્યો. પરિણામી એટલે જે પરિણામવાદને માનનારો. પરિણામ એટલે શું? કે ભાઈ કારણનું પરિણામ થઈ જાય, કારણમાં વિકાર આવીને નવું કાર્ય ઉત્પન્ન થાય, એટલે કારણનું જ પરિણામ. નવું એટલે પહેલાંમાં તો નવું કાર્યનો પ્રારંભ થાય, નવું ઘડો. એટલે માટીમાંથી ઘડો બન્યો તો પરિણામવાદીઓ કે માટી ઘડાનું પરિણામ છે, માટીમાં વિકાર આવીને આ નવું રૂપ બન્યું, એટલે માટીનું જ પરિણામ. કે પેલા કે ના 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 ના, માટીમાંથી નવા ઘડાનો આરંભ જ થયો, માટીનું પરિણામ નહીં, માટીનો વિકાર નહીં. માટી વિકાર પામીને બદલાઈને હવે આ ઘડો બન્યો એવું નહીં, એવું માનનારા તો પરિણામવાદીઓ. આરંભવાદીઓ કહે છે કે માટીમાંથી નવો જ ઘડવાનો આરંભ જ થયો. એ મેં તમને સમજાવ્યું તો વસ્તુ. એટલે આરંભી પરિણામી છે. અને ત્રીજો છે લૌકિકશ્ચ એક કારણે. લૌકિક લોકો કોઈક જગ્યાએ પરિણામવાદને માને, કોઈ જગ્યાએ એમને પોતાને તો બહુ કંઈ ચિંતા નથી, એમને કોઈ આ બધું આરંભવાદને પરિણામવાદને અમારે શું લાગે વળગે એમ. લૌકિક એટલે બીજા અજ્ઞાનીઓ, સામાન્ય બીજા લોકો, જેમને આ બધા સાથે કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. એ લોકો કહે ભાઈ અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ નવું જ કાર્ય ઉત્પન્ન થાય છે, હમણાં તમને બતાવું છું. અને કોઈક જગ્યાએ કે હા જો આ તો આનું પરિણામ થઈ ગયું, એટલે એમને કોઈ એમના એવું કોઈ એક વસ્તુને પકડીને બેઠેલા નથી. એ બધા લૌકિકો. જ્ઞાતે સર્વમતિમ શુત્વા પ્રાપ્નુવંતી એવા વિસ્મય. એનીવે, એટલે હવે જો આરંભવાદની અંદર એવું છે કે લોકો 3 કારણ માને છે: સમવાયી, અસમવાયી અને નિમિત્ત કારણ. સમવાયી કારણ એટલે જે સમવાય સંબંધથી જોડાય છે. સમવાય એટલે નિત્ય. બધા નવા નવા શબ્દો વાપરે. નિત્ય સંબંધ તો કે કાર્ય જે છે એ કારણની અંદર સમવાય સંબંધથી રહેલું છે. નિત્ય સંબંધથી મતલબ કે શું? કે એને છૂટા ન પાડી શકો. અનિત્ય સંબંધ હોય તો શું થાય? છૂટા પડે. તો કે કાર્ય કારણની અંદર એ નિત્ય સંબંધ, સમવાય નામની વસ્તુ પાછા માને, સંબંધ માને. અરે ભાઈ આપણે કહીએ છીએ કાર્ય તો દેખાવ જ છે કેવલ કારણનો એક, બરાબર છે ને, મિથ્યા વસ્તુ, પણ એ વિવર્ત, પણ એ ના. એ કે છે કાર્ય કારણ સાથે નિત્ય સંબંધથી, સમવાય સંબંધથી જોડાયેલું છે. અને એ છે વાસ્તવમાં માટી. ઉપાદાન કારણને સમવાય કારણ કહેવાય, હે ને. એટલે ઘડો જે છે એ માટી સાથે નિત્ય સંબંધથી જોડાયેલો છે, એટલે એ સમવાય સંબંધથી જોડાયેલો છે એમ કે. એટલે આ સમવાયી કારણ, માટીને સમવાયી કારણ કહો. અને પછી અસમવાયી કારણ બીજું. અને એને હવે સમવાયી કારણ કેટલા છે? તો કે છે કે જુઓ, પંચમહાભૂતો છે તે દિક એટલે દિશાઓ, ડિરેક્શન, પછી કાળ, આત્મા અને મન, આ બધા સમવાયી કારણો છે. પછી એટલે ઘડાનું સમવાયી કારણ શું છે? તો કે મહાભૂતમાં પેલી પૃથ્વી ખરી, માટી. એટલે કે જુઓ, ઘડાનું સમવાયી કારણ માટી છે, જેમાં ઘડો માટી સાથે સમવાય એટલે કે નિત્ય સંબંધથી, અભિન્ન સંબંધથી જોડાયેલો છે. પછી અસમવાયી કારણ એટલે શું? કે કાર્યના જન્મ, ઘડાના જન્મ માટે કારણમાં જે ગુણો રહેલા છે, બરાબર છે, કાર્ય ઘડાના જન્મ માટે કારણમાં, માટીમાં જે ગુણો અમુક રહેલા છે જેને કારણે ઘડો બની શકે, એ અસમવાયી કારણ. માટી સમવાયી કારણ, પણ માટીમાં એવા ગુણો હોવા જોઈએ કે જેને કારણે ઘડો બની શકે નેચરલી. રેતીમાંથી તો નથી બની શકતો ઘડો, એટલે માટીમાં એવા વિશેષ ગુણો તો છે જ ને કે જેને કારણે ઘડો બનાવી શકો. એટલે કારણસ્થ ગુણ, માટીમાં રહેલા ગુણ
જે છે જેને કારણે ઘડો બને તો ઘડા માટે એ ગુણો કારણ બન્યા ને, પણ એ અસમવાયી કારણ કહેવાય એવું. પછી વાસ્તવ અથાર પેલું તમે જુઓ છો એ પેલું માટીને ગૂંદે ને મતલબ એ પ્રકારે એવો પેલો ગારો પડે એવું તૈયાર કરે અને પછી પેલો શેપ આપી શકાય. એટલે હવે રેતીમાં એવો તો શેપ આપી જ ન શકાય કે ગમે એટલું રેતીને પાણી પલાળીને તમે બનાવવા જાવ પહેલાં જ તો. એટલે અમુક ગુણો માટીમાં હોય એ વાસ્તવની અંદર, અને એ માટી ઘડો બનાવો એ પહેલાં જ એની અંદર એ પ્રકારે માટીને તૈયાર કરે, બરાબર ને. એટલે નિત્ય નથી સંબંધ. એટલે કારણમાં ગુણો છે અત્યારે માટીનો પેલો શું આપણે જેને કે લોંદો કે જે કહેવાતું હોય એવું તો બનાવવું પડે ને, પણ એ કંઈ હંમેશ માટે માટી લોંદાના રૂપમાં નથી હોતી. એટલે અત્યારે આ માટી જે કારણ જે છે, બરાબર છે, સમવાય કારણ, ઉપાદાન કારણ, એની અંદર અત્યારે એવા ગુણો છે જેને કારણે ઘડો બની શકશે, એ અસમવાય કારણ. અને ત્રીજું શું, ત્રીજું કારણ કયું, તો કે નિમિત્ત કારણ. અને નિમિત્ત કારણ તો કોને નિમિત્ત કારણ કહે છે, તો કહે છે કે આ દંડ જોઈએ પેલો બનાવવા માટે, પછી પેલો ચાકડો જોઈએ, અને કુંભાર છે, આ બધા નિમિત્ત કારણ કહેવાય. કે ગધેડું પણ જેમાં માટી લઈ આવે, કુંભાર છે, પછી આ દંડ, પછી આ ચાકડો, ગધેડું, આ બધા લોકો વાસ્તવમાં શું કહેવાય, એ બધા નિમિત્ત કારણ બને એમ. એટલે આ રીતે, કારણ કે એ બધા કંઈક થોડા માટીમાં રહેલા છે, એટલે માટીસ્થ ગુણો નથી બધા, માટીમાં કંઈક કુંભાર થોડો રહેલો છે વગેરે. એટલે એ બધા નિમિત્ત કારણ છે, ઘડો બનાવવા માટેનું નિમિત્ત કારણ. અને એટલે આ ત્રણથી તદ્દન અલગ આ ત્રણ કારણ ખરા, સમવાયી, અસમવાયી અને નિમિત્ત કારણ જરૂર છે, બરાબર, ઘડા માટે. પણ જે ઘડો બને છે એ તો તદ્દન નવો જ ઘડો ઉત્પન્ન થાય છે, નવા જ ઘડાનો આરંભ થાય છે, નવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. અને માટે આ ત્રણ કારણોથી ભિન્ન, સર્વથા ભિન્ન એવો નવો ઘડોનો આરંભ થાય છે, એવું આરંભવાદીઓ કહે છે. અને એવો વ્યક્તિ જ્યારે એમ કે કારણ જ્ઞાની કાર્ય જ્ઞાનમ ભવતી, તેને આશ્ચર્ય થાય. એટલે ભાઈ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય એવું કેવી રીતે, નવું જ કાર્ય બન્યું છે. આ માટીને જાણવાથી થોડો ઘડો જણાઈ જાય, નવું જ કાર્ય બન્યું હોય, આ ત્રણેય કારણથી વિલક્ષણ એવું નવું જ કાર્ય બન્યું હોય તો કારણના જ્ઞાનથી કાર્ય જ્ઞાન કેવી રીતે થઈ જાય. માટે આ એક વસ્તુને જાણવાથી બધું જણાઈ જાય એ વસ્તુથી એને આશ્ચર્ય થવાનું જ છે. પછી પરિણામવાદવાળા શું, એમને આશ્ચર્ય કેમ થાય, તો કહે છે કે કારણ જ વાસ્તવમાં પરિણામવાદ એટલે શું, કારણ જ નવું પરિણામ પામીને, વિકાર પામીને, બદલાઈને નવા નવા રૂપો ધારણ કરે. એટલે પરિણામવાદીને માટે પણ આશ્ચર્ય થાય કે બધા આ જો માટી જે છે એમાંથી વિકાર પામીને નવા રૂપો બનશે બધા. એટલે ઘડો કે કોડિયું કે જે અનેક રૂપો બની શકે, જે તમે ધારોય બનાવી શકો, બરાબરની માટીને. મેં તમને કહ્યું હાથી ઘોડાય બનાવી શકો. બીજી રીતે જે આપણી પાસે, જે આપણને આપણી જાણકારી હોય પ્રમાણે કેટલી વસ્તુ, કેટલા પ્રકારના માટીમાં રૂપાંતર કરીને તમે નવા નવા રૂપો બનાવી શકો. તો હવે એ નવા રૂપો કયા બનવાના છે એ માટીને જાણવાથી કેવી રીતે ખબર પડી જાય, બરાબર છે. માટી તો કોઈ નવું રૂપાંતર આવે, પણ એ રૂપનું જ્ઞાન અત્યારે તો છે નહીં, હજુ તો માટી છે. એટલે માટીમાંથી નવા રૂપો અનેક રૂપો રૂપાંતર પામીને નવા રૂપો બને, એ વસ્તુ માટીને જાણવાથી કેવી રીતે જાણી જાય, કારણ કે માટીનો વિકાર પામીને નવું રૂપ બને છે. માટીનો વિકાર છે ઘડો, તો એવું કે માટીનું પરિણામ છે ઘડો. એટલે કેટલા રૂપો રહેલા છે આ માટીની અંદર, એ કેવી રીતે ખબર પડે, તમે કોઈ એકને જાણવાથી બધું જણાઈ જાય. એટલે આ થયું પરિણામવાદીઓને આશ્ચર્ય થાય. એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એનાથી એમને આશ્ચર્ય થાય. એક માટી જે છે એને જાણવાથી બધા જ રૂપો જે હજુ મેં બનાવ્યા નથી એનું જ્ઞાન કેવી રીતે થઈ જાય. આપણે લૌકિક જે છે એને તો કોઈ આગ્રહ જ નથી, પરિણામવાદ કે આના આરંભવાદ માટે કશાય માટે આગ્રહ નથી. એટલે એ તો એ શું કરે તો કે હા ભાઈ ચાલો ને અમુક જગ્યાએ આપણે આરંભવાદ માનવાનો અને અમુક જગ્યાએ પરિણામવાદ. અમારે તો જો કે આરંભવાદ ને પરિણામવાદ એવું અમારે તો નથી કહેવું, પણ
અમુક જગ્યાએ જોઈએ છે કે નવું જ વસ્તુ બને છે. જેમ કે ઈંટો પડી છે બહાર, બરાબર, આપણે હે ને મકાન બનવાનું હોય પહેલાં પેલી ટ્રકની અંદર ઈંટો આવે અને બહાર પેલો ઢગલો કરે એ લોકો પેલું ગોઠવીને, અને રેતીએ પડી હોય ત્યાં બાજુમાં, અને સિમેન્ટની થેલી પડી હોય, બરાબર છે. હવે આ બધી વસ્તુઓ પડી છે, બરાબર, એમાંથી નવું જ મકાન બનવાનું છે નેચરલી. આ બધું તો મકાન છે જ નહીં. તો હવે આ તદ્દન નવું જ મકાનનો આરંભ થવાનો છે આ બધાથી. આપણે એ બોલીએ છીએ ખરા, આ નવું નવું મકાન લીધું, નવું ઘર લીધું. આ તો હતું જ નહીં ઈંટોમાં તો આ તો અહીંયા શું કહેવાનું? એટલે કે આને આરંભવાદ કહેવાય, નવા કાર્યનો આરંભ થયો, બરાબર છે બરાબર. એમાંથી જ બને છે ઉપાદાન કારણ આ ઈંટો ને વગેરે બધું, પરંતુ નવું જ બને છે એટલે આરંભ. એટલે કે છે અહીંયા આરંભવાદ ગણવાનો આપણે. અને બીજી જગ્યાએ શું તો કે પરિણામવાદ ગણવાનો. દૂધમાંથી દહીં બને છે. અંકુર જે છે, અંકુરમાંથી વાસ્તવની બીજમાંથી નવો જ અંકુર બને છે. બીજનું પરિણામ થઈ ગયું, આવે છે બીજમાંથી, પણ બીજનું પરિણામ, બીજ તો રહ્યું જ નથી. હવે છોડ આવી ગયો, હવે તો પરિણામ થઈ ગયું. એટલે કે આ લોકો લૌકિક લોકો છે કે ભાઈ હવે છોડો ને, આરંભવાદ જ સાચો, પરિણામવાદ સાચો ને એવું બધું નહીં. અમુક જગ્યાએ આરંભ, મકાન વગેરેનો આરંભ થાય. દીકરાનો જન્મ થયો પુરુષ બીજમાંથી, કે પુરુષ બીજ સ્ત્રી બીજમાંથી. ત્યાં ક્યાં દીકરો છે કે દીકરી છે, જે પણ હોય, ક્યાં છે કશું એની અંદર કંઈ નથી. તો આ નવો દીકરા દીકરીનું શરીર આવ્યું, જન્મ થયો, આરંભ. એમાં શું છે? પેલું કારણ ખરું, પરંતુ કારણમાંથી નવા જ કાર્યનો આરંભ થયો ને, આરંભવાદ. અમુક જગ્યાએ પરિણામ, બસ આવું રાખો. ઘડો આ માટીનું પરિણામ. માટીમાં તમે જે વસ્તુ નથી કરી શકતા, માટી સાથે જે વ્યવહાર નથી કરતા, એ ઘડા સાથે વ્યવહાર કરો છો. પાણી ભરવું, આ તે ફલાણું, એને ખરીદવા માટે જવું પડે છે, પૈસા આપવા પડે. માટી માટે કદાચ ના આપવા પડે. આવું છે. એટલે બંને વસ્તુ હોઈ શકે. એટલે લૌકિક માટે કંઈ બહુ એ નથી, પણ એ વ્યક્તિ પણ આવું સાંભળે કે એકને જાણવાથી બધું જણાઈ જાય, કારણને જાણવાથી બધું જણાઈ જાય. એ આવું તો હોતું હશે. આ ઈંટોને વગેરે પડ્યું છે, એનાથી મારે આખું મકાન એ ઈંટોને જાણું તો મકાન જણાઈ જાય, એવું તો કંઈ હોતું હશે કે આ પુરુષ બીજ કે સ્ત્રી બીજ જે છે, જેનું મિશ્રણ છે, એને જાણવાથી એ દીકરો દીકરી જણાઈ જશે, કેવા હશે કેવા નહીં, કેવી રીતે જણાઈ જાય? આ મનાય એવી વસ્તુ નથી. અને પરિણામવાદનો વાત કરો, બીજમાંથી કયા પ્રકારનો અંકુર આવશે, મતલબ એ વસ્તુ આપણે ન જાણી શકીએ, બરાબર છે. આંબાનો અંકુર ગોટલો હોય તે બરાબર છે, સમજ્યા, પરંતુ કેવા પ્રકારનો એ હશે છોડ, કેવી રીતે જણાય? ભલે એનું પરિણામ જ છે, કેવી રીતે જણાય? માટે આ લૌકિકો માટે પણ આશ્ચર્ય, એકને જાણવાથી બધું જણાઈ જાય. હા, તો કેવું હોતું છે. એટલે આ રીતે ત્રણેય માટે, આરંભવાદીઓ માટે, પરિણામવાદીઓ માટે અને આવા લૌકિકો માટે પણ આ જે છે આશ્ચર્યકારક છે. એક વિજ્ઞાનીને સર્વમિદં વિજ્ઞાતમ ભવતી, કારણ વિજ્ઞાનીને કાર્ય વિજ્ઞાતમ ભવતી. એ કારણને જાણવાથી બધા જ કાર્યો જણાઈ જાય, એ વસ્તુ સાચી નથી લાગતી. એટલે પછી એ શંકા થાય કે ભાઈ શ્રુતિ જેવું કહે છે એવું જ માની લઈએ, તો પછી બતાવો વેદનું વાક્ય છે ને એને માની લઈએ, તો પછી કંઈક એવો અલૌકિક સાક્ષાત્કાર થતો હોવો જોઈએ. કારણ કે વેદના વાક્યને માની લઈએ છીએ આપણે, તો વેદના વાક્યને માની લેવાથી કેવો અલૌકિક સાક્ષાત્કાર થતો હશે કે જેને કારણે આપણે એ બધું જ જણાઈ જતું હશે, એવું હશે. એવું કેમ ના માને? એટલે સિદ્ધાંતી આ પ્રકારે જે કહે છે એક વિજ્ઞાનીને સર્વમિદં વિજ્ઞાતમ ભવતી, એનો શું પર્પઝ શું છે એમ? એટલે એનું કંઈ કારણ હોવું જોઈએ ને, આવું કેમ કહે છે? એટલે એ વસ્તુનું હવે સમાધાન કરે છે 60મા શ્લોકમાં. અદ્વૈતેભિમુખી કર્તુમ એવાત્રૈકસ્ય બોધતઃ સર્વબોધશ્રુતૌ નૈવ
નાનાત્વસ્ય વિવક્ષયા. પછી આખો પ્રશ્ન આ આખી ચર્ચા એટલા માટે હતી. ઉદ્દાલકે શ્વેતકેતુને જે જ્ઞાન આપવાનું ઈચ્છ્યું એ શેના માટે હતું એ વિચાર કરો ને. પર્પઝ શું હતું, પ્રયોજન શું હતું? આ એક વિજ્ઞાનથી બધું જણાવી દેવાનું, તો શું બધું એકને જાણવાથી બધું જણાઈ જાય તો આ બધું મિથ્યા થઈ ગયું ને આપોઆપ જ? કારણ કે બધું આ છેવટે એક જ વસ્તુ છે એમ કહેવાનો આશય છે. પ્રત્યેક વસ્તુ જે કાર્ય છે બધું છેવટે આ કારણ જ છે એ કહેવાનું. એટલે આ બધા જે કાર્યો જણાય છે, ઘડો ફલાણા ઠીકણા બધા એ બધા મિથ્યા છે. એવું મિથ્યા જ્ઞાન આપવા માટે જ ખાલી કહ્યું, આ પ્રકારે કહ્યું હતું કે કંઈ બીજો પર્પઝ હતો. એટલે શ્વેતકેતુ આ આત્મા જે કારણ છે, બ્રહ્મ જે કારણ જે છે, સચ્ચિદાનંદ જે જગતનું કારણ છે, કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે જગતનું કારણ છે, એના પ્રત્યે ઉત્સુક કરવા માટે, એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે આ પ્રતિજ્ઞા કરેલી. કઈ પ્રતિજ્ઞા? એક વિજ્ઞાની પ્રતિજ્ઞા. એટલે ઓપનિંગ સ્ટેટમેન્ટ. આવું કહ્યું કે એકને જાણવાથી બધું જણાઈ જશે, અને એક વસ્તુ પછી બ્રહ્મ છે એ પ્રકારે બતાવે. સત છે આ તે બધું એ રીતે, સત કે બ્રહ્મ કે અને એ જ પછી આત્મા, તત્વમસી, શ્વેતકેતુ વગેરે. એટલે છેવટે આ પ્રયોજન જે પ્રતિજ્ઞા પાછળનું, એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એ પ્રતિજ્ઞા જે છે એની પાછળ વાસ્તવની અંદર ઉદ્દાલકને, પિતાને, શ્વેતકેતુને બ્રહ્મજ્ઞાન આપીને એને સંસારમાંથી મુક્ત કરવાની ઈચ્છા હતી. કારણ કે સત્ય વસ્તુનું જ્ઞાનથી જ એ પ્રયોજન આપણે જોઈ ગયા હમણાં જ. તમે જો જુઓ તો 55મા શ્લોકમાં તમે જુઓ તો કહ્યું ત્યાં સમૃત્કસ્ય વિકારસ્ય કાર્યતા લોકદૃષ્ટિતઃ, સોરી 54મા શ્લોકની અંદર હા 56મા શ્લોકમાં અનૃતાંશઃ બોદ્ધવ્ય તદ્બોધાનું અનુપયોગતઃ તત્વજ્ઞાનમ પુમર્થમ સ્યાદ ન અનૃતાંશમ બોધનમ. પુમર્થમ તત્વજ્ઞાન એટલે તત્વ એટલે સત્ય વસ્તુ. સત્ય વસ્તુનું જ્ઞાન જે છે એ જ પ્રયોજન સિદ્ધ કરે છે. મિથ્યા વસ્તુને જાણવાથી કંઈ થોડું પ્રયોજન સિદ્ધ થવાનું છે. મિથ્યા વસ્તુમાં ઊંડા ઉતરવાથી કોઈ પ્રયોજન જીવનનું સિદ્ધ નથી થતું, સંસાર નિવૃત્ત નથી થતું. એટલે સત્ય વસ્તુ શું છે? કારણ જ સત્ય હોય, કાર્ય તો મિથ્યા. આપણા માટે તો આપણે તો આ વિવર્તવાદીઓ છીએ. એટલે વાસ્તવની અંદર એનો બોધ આપવાની ઈચ્છા હતી કે જેથી કરીને સંસારમાંથી નિવૃત્ત થાય. પોતાના દીકરાને કે થોડું મિથ્યા જ્ઞાન આપીને એને એના જીવનની અંદર એનું પ્રયોજન સિદ્ધ ન થાય એવું ઈચ્છે, એવું થોડું કરે. એટલે વાસ્તવની અંદર શ્વેતકેતુને બ્રહ્મજ્ઞાન આપવાની ઈચ્છાથી કે જેથી કરીને એ બ્રહ્મને જાણે, આત્માને જાણે, એક જ વસ્તુને જાણે, અને જેને કારણે બધું જણાઈ જાય. એક આત્મા જ બધાના રૂપમાં રહેલો છે, એને કારણે થતી એક જ આત્મા સર્વવ્યાપી છે, પૂર્ણ છે. પૂર્ણના જ્ઞાનથી, સત્યનું જ્ઞાન એટલે પૂર્ણનું જ્ઞાન, પૂર્ણતા પ્રાપ્ત કરે. સંસાર એટલે અલ્પતા, સંસાર એટલે દુઃખ. અલ્પતામાં જ દુઃખ છે એ તો વસ્તુ ત્યાં સ્પષ્ટપણે કહી દીધી. 7મા અધ્યાયમાં છાંદોગ્યમાં જ કહ્યું. એટલે યોવૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પતા રે જીવનની અંદર તો દુઃખ જ રહેવાનું છે. ગમે એટલું મેળવો ને, ગમે એટલું તમારા જીવનમાં તમે ઉમેરો, જેટલું ઉમેરવું એટલું ઉમેરો, પણ જેમાં ઉમેરી રહ્યા છો એ મર્યાદિત છે, અને જે વસ્તુ ઉમેરી રહ્યા છો એ પણ મર્યાદિત જ છે, દેશકાળ બધામાં. માટે મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત મર્યાદિત જ રહેવાનું છે. એટલે કેટલું સુંદર કહ્યું. $1 બિલિયન વાક્ય છે આ. યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. જીવનમાં અલ્પતા હોય તો સુખ ના હોય. ભૂમા બ્રહ્મ, પૂર્ણતા, એમાં સુખ છે. તો પછી વાસ્તવની અંદર એ આત્મા, જે આત્મા શબ્દનો જ અર્થ જે સર્વવ્યાપી છે. આપ ધાતુમાંથી આત્મા બન્યો છે. આપ એટલે વી વત્તા આપ કે આ વી વત્તા આપ, વ્યાપનોતી આપનોતી તે આત્મા જે સર્વવ્યાપી છે એ આત્મા છે. અને કઈ વસ્તુ સર્વવ્યાપી હોય? સર્વમાં વ્યાપેલી વસ્તુ
એટલે કે આ જગતની અંદર સર્વમાં વ્યાપેલી વસ્તુ શું હોય? એક જ વસ્તુ વ્યાપે, એ સર્વનું કારણ હોય. ઉપાદાન કારણ જ વ્યાપીને રહેલું હોય કાર્યમાં. ઘડો, માટી, કુંડા વગેરે જે પણ છે એના કણુએ કણે કણની અંદર, અણુએ અણુમાં શું રહેલું છે? કેવળ કારણ. માટે કારણનું જ્ઞાન, અને એ સત્ય છે, કારણ સત્ય છે, કાર્ય તો બાકી તો પછી દેખાવ જ રહ્યો, રૂપ એ તો દેખાવ થઈ ગયો કારણનો જ. એટલે કહ્યું કે એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. વાસ્તવમાં આત્મા કે બ્રહ્મ જે છે એ જે જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય છે, કારણ કે એ જ સર્વનું કારણ છે. બ્રહ્મ શબ્દનો અર્થ કે આત્મા શબ્દનો અર્થ જે સર્વવ્યાપી છે, તે જે પૂર્ણ છે, જેનાથી અન્ય કંઈ નથી, એવી અદ્વિતીય વસ્તુ છે. અને તો પછી જીવનમાં અને એ આત્મા હોય તો પછી એનો અર્થ કે હું પૂર્ણ છું. તો હું પૂર્ણ છું તો એ જ વસ્તુથી તો જીવનમાં સુખ આવે નહીં, તો ક્યાંથી સુખ આવવાનું છે? યો વೈ ભૂમાત જ સુખમ. અને માટે હેતુ આ બધું મિથ્યા છે કરવા માટે નથી ભાઈ. આ બધા કહેવાતા કાર્ય જગતની પાછળ એનું કારણ જે સત્ય વસ્તુ છે, જે સર્વ કાર્યનો આત્મા છે, સાર છે, એ વસ્તુ જે પૂરેપૂરું વ્યાપેલું છે કાર્ય જગતની અંદર, એ વસ્તુ બ્રહ્મ છે. અને એ બ્રહ્મને જાણો, આત્મા રૂપે જાણો, તો વાસ્તવની અંદર સર્વ કંઈ જણાઈ ગયું, સર્વ કાર્ય જણાઈ ગયું છે. એટલે જે પ્રતિજ્ઞા કરેલી, એ પ્રતિજ્ઞા આ બ્રહ્મજ્ઞાન આપવા માટેની પ્રતિજ્ઞા હતી, કે જેથી શ્વેતકેતુને થાય કે ભાઈ મારે એ વસ્તુને જાણવી છે જેનાથી સર્વ કંઈ જણાઈ જાય, સર્વજ્ઞ બની જાઉં. એટલે આ રીતે વાસ્તવમાં શ્રુતિનો ઉદ્દેશ આ છે. અદ્વૈતે અભિમુખી કરતું, એટલે શિષ્યને આ અદ્વૈત વસ્તુ માટે, અદ્વૈત પૂર્ણ વસ્તુ, અદ્વૈત એટલે પૂર્ણતા. અદ્વૈત એટલે શું? દ્વૈતનો અભાવ. દ્વૈતનો અભાવ એટલે શું? એનાથી અન્ય કશું નથી, એને અદ્વૈત કે તો જ કહેવાય. એનાથી અન્ય હોય તો દ્વૈત જ આવે. એટલે એનાથી અન્ય કંઈ નથી, એકમ એવા અદ્વિતીયમ, એ જ આવેલું. એક ખાલી એક કોણ તો અદ્વૈત ના થાય. એકની અંદર અનેક છે, એક શરીર લો સમજી, એક એટલે અદ્વિતીય. ના 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 ના, એક જ શરીરમાં કેટલા બધા અંશ છે જુઓ, કેટલાય કોષો છે અથવા કેટલાય અવયવો છે. એટલે એક વસ્તુ એક નથી, અનેક છે. અને એની એટલે એને સ્વગત ભેદ કયો. જે આંખો છે એ કાન નથી, કાન છે એ મોઢું નથી, દ્વૈત જ છે. હજુ એક અદ્વિતીય કયું, એનાથી અન્ય કશું નથી. એનાથી અન્ય કશું નથી તો પછી જે કંઈ અનેક વસ્તુ જણાઈ રહી છે એ બધું આપોઆપ મિથ્યા થયું. એ તો વિવક્ષા. પરંતુ જ્ઞાન આ અદ્વૈત વસ્તુનો આપવા માટે છે. અદ્વૈત એટલે પૂર્ણ, પછી પૂર્ણ. દ્વૈત નામની વસ્તુ જ ન હોય, બીજી વસ્તુ જ ન હોય. તો એ રીતે કહેવાનો આશય એ છે કે આને અર્થવાદ કહીએ. અને સર્વજ્ઞપણું ખરું જ વળી, કેમ નહીં? સર્વજ્ઞપણું એટલે બધા નામરૂપની બધી વિશેષતાઓ અંદર શું છે એ બધું. દાખલા તરીકે માટીને જાણું, તેથી સામે ઘડોને બધું કેવી રીતે જણાઈ જાય? કેમ એટલે ઘડાનું વજન ખબર પડી જાય સામે? ના ખબર. ઘડાની બર્થડેટ ખબર પડી જાય? ના ખબર પડે. સાર ઘડાનો આત્મા શું છે ભાઈ, જેના વગર ઘડા નામની વસ્તુ જ ના સંભવે. બસ એ અમે સમજી ગયા. પછી ઘડાનું વજન કેટલું ને એમાં વચ્ચેનો પેલો પેટના ભાગમાં એનો ડાયામીટર કેટલો ને આ ઘડો ક્યાં બનાવ્યો હશે, ક્યારે બનાવ્યો હશે, કોણે બનાવ્યો હશે, આ બધી ડિટેલની વાત નથી કરતા. એ પ્રકારની સર્વજ્ઞતા નહીં. નામરૂપની અંદર ઊંડા ઉતરીને પછી બીજી બધી ડિટેલ એની જરૂર નથી. એ સંસારને દૂર ન કરી શકે. એટલે જગતની વિદ્યાઓ બધી જે છે આ નામરૂપની વિદ્યાઓ છે. બધી જે યુનિવર્સિટીઓમાં ભણાવાય છે એ બધું શું છે? જગત વિષયક છે. એ ઇકોનોમિક્સ હોય કે હિસ્ટ્રી હોય કે જે પણ ભણાવતા હોય, કેમિસ્ટ્રી હોય કે બધું જગત વિષયક છે. અને માટે જગત એટલે આપણા માટે તો નામરૂપ. એ નામરૂપમાં ઊંડા ઉતરવું, એમાં સત્ય શોધવું. સત્ય અહીંયા રહેલું છે, આત્મા સત્ય છે, એનું કારણ છે, બ્રહ્મ કારણ છે. એનીવે, એટલે રૂપમાં ઊંડા ઉતરે છે લોકો. જરૂર એનાથી તમને પીએચડી મળે ને ફલાણું મળે ને સ્કોલર કહેવાય ને તમને સારી નોકરી મળે, પૈસા મળે, બધું મળે, બરાબર છે, બહુ સરસ. નામ ના મળે, પ્રતિષ્ઠા મળે, બધું મળે, એવોર્ડો મળે, પણ સંસાર ન જાય. સંસાર ના જાય. સંસાર એટલે અલ્પતા, એ ના જાય. અસલામતી ન જાય.
દુઃખ મતલબ અલ્પતા ન જાય, ના જ જાય, અશાંતિ ના જાય, 101% ના જાય. કેટલા આવા બધા વિભિન્ન ક્ષેત્રોની અંદર નિષ્ણાતો, બધા નિપુણો, આપઘાત કરનારા નીકળ્યા છે કેટલાય. એટલે કહેવાનો આશય છે જગત વિષયક, જગતની અંદર ઊંડા ઉતરીને આ બધું જાણવું, એનાથી એક તો સર્વજ્ઞતાય ના આવે. જેટલા ઊંડા ઉતરો એટલા ખબર પડે કે આપણે કેટલું નથી જાણતા. ઉપરથી વધુ અજ્ઞાન છતું થાય. પરંતુ આ નામરૂપનું જે કારણ જે છે, જેને કારણે આ બધા રૂપો જણાય છે, એ વસ્તુ એક જ છે. કારણ એક જ હોય, કાર્ય અનેક હોય. એટલે એ રીતે વાસ્તવની અંદર એ આત્મા પાછું, માટે આત્મા જ સર્વના રૂપમાં વ્યાપેલો છે, સર્વરૂપ એના જ રૂપ છે, અને એ જ કારણ છે, એ બ્રહ્મ છે. એ વસ્તુ, અને માટે એને જાણવા માટેની પ્રેરણા કરવા માટે એણે આપણે આ પ્રકારે કહ્યું. શું? એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, આ કહ્યું. અને અને એને અર્થવાદ કહી શકો જરૂર, કે એકને જાણવાથી બધું જણાઈ જાય, એ પ્રકારના વાક્યને અર્થવાદ પણ કહી શકાય. અર્થ એટલે આ પ્રયોજન, વિશેષ પ્રયોજન, અને વાદ એટલે વાક્ય, વિશેષ પ્રયોજનવાળું વાક્ય છે અર્થવાદ. એક વિજ્ઞાની સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. શું વિશેષ પ્રયોજન? બસ કે આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉત્સુક બને. કોણ? શ્વેતકેતુ. માટે ઉદ્દાલકે કહ્યું. અને આવા જે તે વસ્તુમાં પ્રવૃત્ત કરવા માટે કંઈક વસ્તુ કરવી જોઈએ, એમાં વ્યક્તિને પ્રવૃત્ત કરવા માટે, એના માટે ઉત્સુક બનાવવા માટે આવા અર્થવાદ વાક્યો રહેલા જ છે શાસ્ત્રની અંદર. એટલે વિધિવાક્યો જે છે, દાખલા તરીકે વિધિવાક્ય એટલે શું? આ સંધ્યાવંદન કરવું જોઈએ, બરાબર છે. અહરહ સંધ્યામ ઉપાસિત, રોજે રોજ સંધ્યાવંદન કરવું જોઈએ, આ વિધિવાક્ય કહેવાય. નિષેધ વાક્ય એટલે શું? મા હિંસ્યાત સર્વાભૂતાની, કોઈની હિંસા ન કરવી જોઈએ, અને નિષેધ કહેવાય. મતલબ કે આ ન કરવાનું, શાસ્ત્ર કે છે આ નહીં કરવાનું, કારણ કે એને કરશો તો પાપ વગેરે. અને પેલું વિધિવાક્ય કહેવાય, રોજે રોજ સંધ્યાવંદન કરવું જોઈએ, બરાબર. હવે એમાં સંધ્યાવંદનમાં પ્રવૃત્ત કરવા માટે પછી કદાચ શાસ્ત્ર કોઈ અર્થવાદ કરે કે જે સંધ્યાવંદન કરે છે એની બુદ્ધિ તીક્ષ્ણ બને છે, ગાયત્રી ઉપાસના છે, બરાબર છે, સૂર્ય દેવતાની ઉપાસના છે, અને માટે જેવી ઉપાસના કરો એવી તમારી બુદ્ધિ બને, બુદ્ધિ એવું પરિણામ પામે. એટલે અત્યંત પ્રકાશમાન વસ્તુ જે છે, અર્થાત અત્યંત પ્રકાશ દેદીપ્યમાન વસ્તુના રૂપમાં ઈશ્વરની તમે આ રીતે ગાયત્રી મંત્રથી ઉપાસના કરો, તમારી બુદ્ધિ પણ એવી તેજસ્વી બને જેવો આ તેજસ્વી છે સૂર્ય વગેરે. એટલે હવે આવું કે સંધ્યાવંદન કરે એ લોકો આપોઆપ જ તેજસ્વી બને છે. એટલા માટે બાળકોને આ રીતે કહેવાતું છે કે ભાઈ ગાયત્રી કરવાની આમ તેમ, એટલે સંધ્યાવંદન મતલબ. તો પછી છે ને આપણે બહુ તેજસ્વી બનીએ, આપણું ભણવામાં આપણે હોશિયાર, બીજા વખત આગળ નીકળીએ, આમ ને તેમને ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ, સારામાં સારું શિક્ષણ મળે વગેરે વગેરે. અને એ રીતે એટલે બાળકને પ્રવૃત્ત કરવા માટે, સંધ્યાવંદન માટે આ પ્રકારનું અર્થવાદ કહેવામાં આવે કે ભાઈ આનાથી તેજસ્વી બનાય છે આ બધું. એટલે વાસ્તવની એવી ને એવી રીતે અહીંયા બ્રહ્મજ્ઞાનમાં પ્રવૃત્ત કરવા માટે, જેથી કરીને આના જીવનમાંથી શોક જાય, એના માટે વાસ્તવની અંદર આ રીતે કહેવામાં આવે છે. એટલે એક અદ્વિતીય વસ્તુને જાણવાથી સંસારમાંથી છૂટી જઈએ, અલ્પતામાંથી છૂટી જઈએ. અલ્પતા એટલે દેશની અલ્પતા, કાળની અલ્પતા એટલે મૃત્યુ. આવું આટલું મને કાળની અલ્પતા લાગે જ છે સતત, એટલે આ બધામાંથી આપણે છૂટી જઈએ. એટલે મિથ્યા નામરૂપો જે છે એનું મિથ્યા નામરૂપોનું જ્ઞાન થઈ જાય, એ એનું ના સત્ય વસ્તુનું, કારણ વસ્તુનું જ્ઞાન થઈ જાય, અદ્વિતીય વસ્તુનું જ્ઞાન થઈ જાય, અને એનાથી જીવનના સંસાર માંથી મુક્ત થઈ જઈએ. બ્રહ્મ જગતનું કારણ છે એનાથી સંસાર મુક્ત ન થવાય. બ્રહ્મ આત્મા છે, અયમાત્મા બ્રહ્મ અથવા તત્વમસી, ત્યાં તો છંદોગમે તત્વમસી, તે જ તું છું જે જગતનું કારણ છે. સત છે, બ્રહ્મ છે, એ જે જગતનું કારણ છે એ જ તું છું. સ આત્મા તત્વમસી, એ જ આત્મા છે, એ જ તું છું. અને એ રીતે વાસ્તવમાં હું જ કારણ રૂપે આ જગતમાં વ્યાપેલો છું. જે કાંઈ છે મારો સાર છે, મારી જ અભિવ્યક્તિ છે, મારા જ બધો દેખાવ છે. આ રીતે પૂર્ણતા લાગે.
હોલનેસ. અને આપણે જાણીએ છીએ સુખની ક્ષણમાં શું હોય છે, હોલનેસ હોય છે. એટલે એ તો આપણે તો ક્ષણિક નીકળે છે, કારણ કે અનુભવમાં જ પણ આપણને ખબર નથી હું આવો છું. એટલે અનુભવમાં ભલે રહ્યું સુખ, એમાં પૂર્ણતાનો અનુભવ થાય છે, પણ હું પૂર્ણ છું એવું તો જ્ઞાન છે નહીં. એટલે એ વસ્તુનું જ્ઞાન આપવા માટે પછી આ પ્રકારે એને પ્રવૃત્ત કરવા માટે આ એક વિજ્ઞાન એને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ એ કહેવામાં આવ્યું છે. અને શ્રુતિનો આવો જ અભિપ્રાય છે. એમાં એમાં લિંગ કે એ વસ્તુના કેટલાક ઇન્ડિકેટરો, એ જે દ્રષ્ટાંત આપ્યા ઉદ્દાલકે શ્વેતકેતુને આ બધું સમજાવવા માટે કારણ વિજ્ઞાનથી કાર્ય વિજ્ઞાન થઈ જાય, તો એમાં જુદા જુદા ઉદાહરણો આપ્યા કે ભાઈ જો સોનું છે, એ સોનાને તું જાણી લઉં તો એ સોનામાંથી બનેલા ઘરેણાં છે, સર્વનું જાણે કે જ્ઞાન થઈ જાય છે. એ રીતે દ્રષ્ટાંતની પણ જો તમે જો જુઓ તો એ દ્વારા વાસ્તવની અંદર એમાં આ બધા ઘરેણાઓ મિથ્યા છે એવું જ્ઞાન નહોતું આપવું. શું આપવું હતું જ્ઞાન? કે કારણને તું જાણી લો, જે એક જ છે, તો એમાંથી આવેલા એમાંથી અભિવ્યક્ત થયેલા આ બધા જે અનેક કાર્યો છે એનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે. કારણ કે પ્રત્યેક કાર્યની અંદર સારભૂત આત્મા કે સત્ય વસ્તુ તો કેવળ કારણ જ છે. એટલે એ આશયથી જ જુદા જુદા ઉદાહરણો આપ્યા છે. એટલે વાસ્તવની અંદર આ બધું મિથ્યા છે એવું કરવા માટે કંઈ આ જ્ઞાન નથી આપ્યું. સત્ય વસ્તુ, અદ્વિતીય વસ્તુના બોધ માટે આ જ્ઞાન આપ્યું છે. અને એ એટલા માટે કહ્યું કે એક વિજ્ઞાનીને સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એ વસ્તુ આ રીતે દ્રષ્ટાંત વગેરેથી પણ સ્પષ્ટ થાય છે. એ વસ્તુની ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.